મિત્રો આપણો લેક્ચર 4ની અંદર સદિશોના સરવાળાની અંદર રીત નંબર 1 ત્રિકોણની રીત સમજ્યા। એ જ રીતે લેક્ચર નંબર 5ની અંદર આપણે સદિશના સરવાળાની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણની રીત પણ સમજવી પડે। હવે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત કેવી હોય તો એમાં જેમ પહેલાંમાં ત્રિકોણ દોરતા હતા એ જ રીતે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવાનું છે। તો યાદ રાખવાનું અહીંયા એકચ્યુઅલમાં તમારા સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર જે રિઝલ્ટન્ટ વેક્ટર છે, પરિણામી સદિશ છે, એ કેવી રીતે મળે તો એ બેઝિકલી મળશે ટેલ ટુ હેડ મેથડથી। પણ એડજસ્ટન્ટ સાઇડનું એક ઉદાહરણ જુઓ તો જ આઈડિયા આવશે। જો ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, માની લો કે અહીંયા તમારો એક સદિશ આ રીતે છે એ, અને એક સદિશ આ રીતે છે, આ છે સદિશ બી। તમને કોઈ એવું કહે કે તમે અહીંયા સદિશ એ પ્લસ બી કરો, સદિશ એ પ્લસ બી કરો, મતલબ બેનો સરવાળો કરવાનો કહે તો સરવાળાની અંદર કરવાનું શું એ જો બરાબર। તમારે સૌથી પહેલાં સદિશ એ ડ્રો કરી લેવાનો। આ થઈ ગયો ડ્રો સદિશ એ। હવે સદિશ એનો સરવાળો બી સાથે છે તો નિયમ પ્રમાણે ત્રિકોણની રીતમાં બીની ટેલ એના હેડ પર હતી, પણ અહીંયા એવું નહીં, અહીંયા બીની ટેલ એ એના ટેલ ઉપર જ મૂકવાની આ રીતે। આ થઈ ગયું સદિશ બી। યાદ આવે છે, બીની ટેલ એ સદિશ એના ટેલ પર જ મૂકવાની। હવે આ જે બાજુ છે એને સમાંતર સદિશ એમાંથી દોરવાની, આ લાઈન દોરો, અને આ જે બાજુ છે એને સમાંતર અહીંયાથી દોરો। તો જુઓ અહીંયા બંનેના સદિશોના ટેલ ભેગા થયા અને અહીંયા બંને સદિશના હેડ ભેગા થયા, તો આ સદિશના ટેલ ટુ હેડ જોઈન કરી લો, આ તમને મળશે સદિશ એ પ્લસ બી, મતલબ તમને અહીંયા આ મળશે રિઝલ્ટન્ટ વેક્ટર। જરૂરી નહીં સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી કરવો, તમારી મરજી, બરાબર। એ જ રીતે ધારો હું હજી અધર એક્ઝામ્પલ એક આપું તમને, બીજું એક્ઝામ્પલ પણ લઈ શકો, ઘણા બધા એક્ઝામ્પલ આવવામાં તો માની લો કે તમે આ રીતે એક સદિશ એ લઈ લો છો, બરાબર। અહીંયા એક સદિશ આ રીતે બી છે, તમને પૂછવામાં આવે કે સદિશ એ પ્લસ બી કરો, ચલો શોધો। તો તમારે શું કરવાનું જુઓ, સૌથી પહેલાં સદિશ એ છે, સદિશ એને ડ્રો કરી લો, આ રીતે આપણે સદિશ એ ડ્રો કરી લઈશું। સદિશ એનો સરવાળો બી સાથે છે તો બીની ટેલ સદિશ એની ટેલ પર, આ જે ટેલ છે એ અહીંયા ટેલ ઉપર જોઈન કરી દો આ રીતે। આ બંને બાજુને સમાંતર બાજુ દોરી દો, આ સદિશ એના હેડ ઉપરથી બીને સમાંતર બાજુ, અને સદિશ બીના બાજુથી સદિશ એના સાઈડ ઉપર, આ થઈ જશે બી, આ થઈ જશે એ। તો તમે જુઓ અહીંયા બંનેની ટેલ ભેગી થઈ અને અહીંયા બંનેનો હેડ ભેગો થયો, આ બંને જોઈન કરતો હેડ ટુ ટેલ, સોરી ટેલ ટુ હેડ, આ તમને મળશે તમારું રિઝલ્ટન્ટ વેક્ટર, મતલબ સદિશ એ પ્લસ સદિશ બી। આઈડિયા આવે છે બેટા બધાને? એકદમ સિમ્પલ છે રિઝલ્ટન્ટ વેક્ટર મેળવવું। તો આ સમાંતર બાજુ ચતુષ્કોણના જે વિકર્ણ છે એ તમને સામાન્ય રીતે એ પ્લસ બી મળે। હવે હું તમને એક ક્વેશ્ચન્સ પૂછું છું, જુઓ આમ તો પૂછાય કે ના પૂછાય મને ખબર નહીં, પણ તમે વિચારો, જુઓ સમાંતર બાજુ ચતુષ્કોણ, ધારો કે આપણે અહીંયા ખાલી વિચારીએ, આ તો આપણે શીખી ગયા, પણ તમે વિચારો કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, માની લો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એનો એક આ વિકર્ણ છે, આ વિકર્ણ એ સામાન્ય રીતે સરવાળો બતાવે છે એ પ્લસ બી। તો હું તમને એ પૂછું છું કે આ જે બીજો વિકર્ણ હશે, સમાંતર બાજુ ચતુષ્કોણનો બીજો વિકર્ણ હશે, એ એકચ્યુઅલમાં કોનું મૂલ્ય બતાવતો હશે? સમાંતર બાજુ ચતુષ્કોણનો બીજો જે સદિશ છે એ કોનું મૂલ્ય બતાવતો હશે? તમે જાતે ચેક કરજો, સમય આવશે એટલે હું કહી દઈશ, પણ તમે જાતે થોડુંક મથો, તમને આઈડિયા આવવો જુઓ કે સદિશ એ બી, આ જ ઉદાહરણ વિચારવાનું, આ જ ઉદાહરણ, આની અંદર આ જે બીજો સદિશ છે આટલાથી આટલો વિકર્ણ જોઈન કરો, તો એ બીજો સદિશ કોનું મૂલ્ય આપશે એ હું તમને પૂછું છું। ચલો આ તો મેં તમને ખાલી જસ્ટ એક હોમવર્ક માટે આપ્યું, પ્રેક્ટિસ માટે વસ્તુ। હવે આગળ આપણે સમજવું હોય તો અહીંયા આપણે બે વસ્તુ છે, જુઓ
અહીંયા આપણો રિઝલ્ટન્ટ વેક્ટર જે આર છે એનું માન અને દિશા વિશે સમજવી છે. એના માન અને દિશા વિશે સમજવું હોય તો તમારે ઉદાહરણ 4.2 લેવું પડે. અને ઉદાહરણ નંબર 4.2 લેતા પહેલાં એનો થોડોક બેઝિક લઈ લઈએ. આ ખાલી સમજવા માટે છે. જો આ રીતે માની લો કે અહીંયા આ રીતે આ એક્સ અક્ષ છે અને આ તમારી વાય અક્ષ છે અને અહીંયા આ રીતે સદિશ એ છે, બરાબર. અને સદિશ એનો એક્સ અક્ષ સાથેનો ખૂણો થીટા છે. હવે અહીંયા મારો ક્વેશ્ચન આ રહ્યો છે. જુઓ, આજે તમે સદિશ એ દોરો કરો છો, સદિશ એ ડ્રો કરો છો, એ સદિશનું એક્સ અક્ષ પરનું મૂલ્ય કેટલું અથવા વાય અક્ષ પરનું મૂલ્ય કેટલું એ કેવી રીતે શોધાય? એ શોધવા માટે શું કરવાનું? જુઓ, આને ધારો કે આપણા બિંદુ કહી દઈએ પી, અહીંયા કહી દઈએ ઓ, તો આ ઓપી સદિશ મતલબ સદિશ એ થાય. હવે સદિશના હેડ ઉપરથી એક્સ અક્ષ પર લંબ દોરો. આ લંબપાદને કહી દઈએ આપણે એમ. એ જ રીતે સદિશ એના સદિશ પરથી હેડ પરથી અહીંયા વાય અક્ષ પર લંબ દોરો, એને કહી દઈએ લંબપાદ એન. ઓકે. હવે અહીંયા હું તમને પ્રશ્ન પૂછું છું કે તમને ત્રિકોણ ઓપીએમની અંદર વાત કરો. ઓપીએમ માટે કોસ થીટા લો. કોસ થીટા મતલબ શું થાય? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો આ જે થીટા છે એ પાસેની બાજુ કઈ થાય? ઓએમ. અને કર્ણ એટલે કઈ બાજુ થાય? ઓપી. મતલબ અહીંયા થશે ઓએમ ભાગ્યા ઓપી. પણ ઓએમનો મતલબ તો ઓએમ, પણ ઓપીનું મૂલ્ય કેટલું થાય? એ થાય. તો આપણે અહીંયા એ લખી શકીએ. ધેરફોર તમને ઓએમ બરાબર શું મળશે? ઓએમ બરાબર મળશે એ કોસ થીટા. આઈડિયા આવતો હશે? એ જ રીતે ત્રિકોણ ઓપીએમ માટે કોસ થીટાની જગ્યાએ સાઇન થીટા લો. સાઇન થીટાનો મતલબ થાય સામેની બાજુ ભાગ્યા કર્ણ. ચલો, સાઇન થીટા છે, સામેની બાજુ કઈ થાય? પીએમ. અને કર્ણ કયો થાય? ઓપી. પીએમની જગ્યાએ તો પીએમ, પણ ઓપીની જગ્યાએ શું લખી શકો તમે? ઓપીની જગ્યાએ શું લખી શકો? સદિશ એ નું માન. મતલબ પીએમ બરાબર શું મળ્યું તમને? પીએમ બરાબર મળ્યું એ સાઇન થીટા. ધ્યાન આપો, આ પીથી એમનું મૂલ્ય મતલબ ઓથી એનનું મૂલ્ય થાય. મતલબ આપણે ઓએને લખી શકીએ. એટલે એનો મતલબ શું થયો? જુઓ, જ્યારે કોઈ પણ સદિશ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવો તો એનું એક્સ અક્ષનું વેલ્યુ, એ સદિશનું એક્સ અક્ષનું વેલ્યુ એ હંમેશા કોસાઇન ઘટકથી બતાવવાનું. કોસ થીટા થાય. અને એ જ સદિશનું વાય અક્ષ પરનું મૂલ્ય એ સામાન્ય રીતે સાઇન ઘટકથી રિપ્રેઝેન્ટ થાય. એટલે આપણે એને લખીએ છીએ એ સાઇન થીટા. આ ધ્યાન રાખજો. આ શોર્ટકટ છે. આ સાદુરૂપો તમારે નહીં આપવાના. માની લો તમને અહીંયા હું એક એક્ઝામ્પલ પૂછી લઉં આ રીતે. આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે, અહીંયા આ સદિશ બી છે અને આ ખૂણો આલ્ફા છે. તો સદિશ બીનો એક્સ અક્ષ પરનો ઘટક કેટલો થાય? ગભરાયા વગર લખી દેવાનો. બી ઘટક કોસ અને ખૂણો આલ્ફા, બી કોસ આલ્ફા. વાય અક્ષ પરનો ઘટક કેટલો થાય? ગભરાયા વગર લખી દેવાનો. બી ઘટક સાઇન ખૂણો આલ્ફા, બી સાઇન આલ્ફા. આઈડિયા આવે છે બેટા બધાને? તો બહુ મહત્ત્વની વસ્તુ છે આ રીતે લખતા આવડતું હોવું જોઈએ. બસ મારો બીજો કોઈ ઇન્ટેન્શનલી બીજો કોઈ પોઈન્ટ નહીં. આઈ હોપ કે તમે અહીંયા સમજતા હશો. બરાબર? તો આપણે અહીંયા આ લેક્ચર પણ પૂરો કરીએ છીએ. તો મેન આપણે અહીંયા સદિશના સરવાળાની અંદર બે રીતો સમજવાની હતી. એક ત્રિકોણની અને એક સમાંતર બાજુ ચતુષ્કોણની, એ શીખવાડી. આ જે બેઝિક મેં શીખવાડ્યું તમને ખબર પડતી હશે સોરી. આ એકચ્યુઅલમાં એક્ઝામ્પલ નંબર 2ની છે. તો આપણે એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. તો આપણે એક્ઝામ્પલ ગણીએ. ચલો.